તમારું મારો એક નવા વિડીયોમાં। અને આજે હું આવ્યો છું અંબેધામ। અને અંબેધામ એક ગોધરા ગામની અંદર આવેલું એક ખૂબસૂરત મંદિર છે અને તકરીબન માંડવીથી 15 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર ગામ આવેલું છે। તો આજે હું તમને દેખાડીશ અંબેધામ। તો ચાલો આજનો વિડીયો આપણે કન્ટિન્યુ કરીએ। तो मित्रों आ छे मेन मंदिर। मंदिर अंदर कैमरो अलाउड नहीं, सो चालो हूँ तमने बारेथी ज मंदिर बतावी दऊं। बहु ज खूबसूरत मंदिर है जे तमे जोई शको छो। मंदिरना गेटनी एक्जेक्ट सामेनी सामे तमने एक नानकड़ी मार्केट जेवुं जोवा मळशे। अहींयाथी तमे प्रसादनी खरीदी करी शको छो अने नानी मोटी शॉपिंग पण करी शको छो। मित्रों आज मंदिर की बाजू में ओपन एरिया तमे जोई रह्या छो। आ जगह पर दर वर्षे नवरात्रि नो आयोजन पण करवामां आवे छे।
તો મિત્રો, આ છે અન્નપૂર્ણા અન્ન ક્ષેત્ર. અગર તમે ઈચ્છો તો અહીંયા તમે પ્રસાદનો આનંદ પણ લઈ શકો છો. અહીંયા મંદિરના કમ્પાઉન્ડમાં એક નાનકડી કેન્ટીન પણ આવેલી છે, જ્યાં તમે ચાહો તો ચા નાસ્તો પણ કરી શકો છો. તો મિત્રો, મંદિરમાં એક સરસ મજાનું ગાર્ડન પણ આવેલું છે અને તમે તમારા ફેમિલી સાથે અહીંયા અંબેધામ આવી ગાર્ડનમાં ખૂબ એન્જોય પણ કરી શકો છો. તો મિત્રો, હવે આપણે જે જગ્યા ઉપર આવી ગયા છીએ, આ છે મંદિરની પાર્કિંગની જગ્યા. અહીંયા આપ આપની ગાડી પાર્ક કરી મંદિરના દર્શન કરવા જઈ શકો છો. મિત્રો, આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ્સ બોક્સમાં એક વખત જય માતાજી લખી તમે હાજરી પુરાવી દેજો. આઈ હોપ કે આજનો વિડીયો તમને સારું લાગ્યું હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, કમેન્ટ્સ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો મળીએ આપણે ત્યાં સુધી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય હિન્દ.